તો આગળ વિશે જાણીએ મિત્રો. ભક્ત વિદુર અને એમના પત્ની શુલ્બા પરમાત્માના મહાન આ બંને પતિ પત્ની ભક્ત હતા. હવે રાજ્યમાં વિદુરજીને કાંઈ રાજમહેલ આપ્યો હતો, પણ છતાં એમને રહેવાનો એવો મોહ નહોતો. ક્યારેક ક્યારેક જાય રાજ્યમાં, સભામાં બેઠા હોય, અને ક્યારેક ન જાય અને શરીરના કિનારે મસ્ત મજાની પરણકુટી બાંધી બંને જણાએ પતિ પત્ની અને પરમાત્માનું ભજન કરતા કરતા જિંદગી ગુજારે છે. એમાં એક દિવસ ઘટના ઘટી. એ ઘટના આપણે જાણવાની છે. ત્યારે વિદુરજી કાંઈક હસ્તીના પૂરની બજારમાં જતા હશે એક પાત્ર લઈ, અને સેવકો બજારો શણગારતા હતા, ફૂલડા વેરાતા હતા, તોરણ બંધાતા હતા. વિદુરજી જોઈ રહ્યા છે કે બધું શું થઈ રહ્યું છે, મને કેમ ખબર નથી. લાઈને સેવકોને પૂછું, શાની તૈયારી છે ભાઈ? કે વિદુરજી તમને ખબર નથી કે તમે તો સલાહકારી મંત્રી છો આ રાજ્યના, હસ્તિનાપુરના, તો તમને કેમ ખબર નથી? ભાઈ, મારે રાજ્યસભામાં જવાનું ઓછું હોય એટલે મને ન ખબર હોય, તમે બતાવો ને. કે દ્વારકાથી ભગવાન શ્રી કૃષ્ણ પધારે છે, આ એની તૈયારી છે, આ એની તૈયારી છે. અને શું કામ આવી રહ્યા છે? તાકે પાંડ્યો અને 100 કૌરવોનો જે ભાઈ ભાઈનો જે આ રાજ્ય માટે જે ઝઘડો ચાલે છે એની સંધિ માટે ભગવાન શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે. હવે આ શબ્દ જ્યાં સાંભળ્યા વિદુરજીએ, તાર હૃદયની અંદર પરમાત્માનો ભાવ હતો જ તે, એટલો ભાવ જાગ્યો ભગવાન શ્રી કૃષ્ણ ઉપર કે હસ્તિનાપુર ભગવાન શ્રી કૃષ્ણ પધારી રહ્યા છે. હાથમાં પાત્ર હતું, ત્યાં ફેંકી દીધું અને દોડીને જ્યાં શરીરના કિનારે જ્યાં એમને પરણકુટી બાંધી છે ત્યાં આવે છે. અને શુલ્બાને કહે છે કે દેવી તમને કાંઈ ખબર છે? તો કે ના, મને સ્વામીના કાંઈ ખબર નથી. શું છે કે જે પાંડવોને અને 100 કૌરવોને જે ઝઘડો ચાલે છે આ રાજ્ય બાબત, એની સંધિ માટે ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુર આવી રહ્યા છે અને જોરદાર તૈયારી ચાલે છે. આખી બજારો શણગારાય છે, ફૂલડા વેરાય છે, તોરણો બંધાય છે, આવી બધી તૈયારી ચાલે છે. હવે આ શબ્દ શુલ્બાએ સાંભળ્યા ત્યારે શુલ્બા એક એવા ભક્ત છે કે મિત્રો શું એની વાત કરી. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર, પરમાત્મા ઉપર એટલો પ્રેમ, એટલો ભાવ, આને ભક્ત કહેવાય. ત્યારે શુલ્બાની આંખમાં આંસુ આવી જાય, આંખમાંથી આંસુ આવી જાય. મિત્રો કેવા ભક્ત હોય છે, ભગવાનનું નામ સાંભળે તો આંખમાંથી આંસુ આવવા પડે. મિત્રો એની નામ ભક્ત કહેવાય. શુલ્બા કહે છે વિદુરજીને, સ્વામીનાથ, આપણે લગ્ન કરવાનો કેટલો સમય થયો? કે શુલ્બા, ઘણો સમય થયો. એની શું કામ છે તારી? કે મેં કોઈ દિવસ તમારી પાસે કાંઈ વસ્તુ માંગી નથી. આજે હું એક વસ્તુ માંગુ છું. શું માંગે છે? આજે તારે જે જોઈએ માંગી લે. આજ તો હસ્તિનાપુરમાં મારા પ્રભુ આવી રહ્યા છે, એની ખુશાલીમાં તારે જે જોઈએ માંગી લે. શુલ્બા કહે છે, મારે કોઈ ધન દોલત, મારે કોઈ વસ્તુ જોઈતી નથી.
જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આવે ત્યારે તમે એમને એટલું કહો કે આજે ભોજન કરવા આપણી પરમકુટીમાં આવે. આ શબ્દ જ્યાં વિદુરજીએ સાંભળ્યા ને ત્યાં રડી પડ્યા વિદુરજી કે સુલભા તો શું બોલસ? આવડા મોટા ભગવાન દ્વારકાધીશ અને પોતે પરમાત્માનો અવતાર છે, એ શું આપણે સામાન્યના ઘરે આવે કે? ત્યારે મિત્રો બંને પતિ પત્ની રડવા લાગ્યા. સુલભા તો શું કહે છે કે આપણા ઘરે કેવી રીતે આવી શકે? સુલભા એમ કહે છે વિદુરજીને કે સ્વામિનાથ, એ માનવ નથી, માનવ બનીને જરૂર આવ્યા છે, પણ એમને કોઈ મોટાઈ ન હોય, કહેશો એટલે જરૂર પધારશે. ત્યારે વિદુરજી કહે છે કે ભગવાન કરશે તો તારી આશા જરૂર પૂરી થશે સુલભા. અને આટલું મીઠું વાતાવરણ કરીને અને રાત્રિએ સુલભા સુઈ જાય કે આપણે સવારે હસ્તિનાપુરમાં બજારમાં સૌથી પહેલા ઉભા રહી જાય, આપણને પહેલા દર્શન થાય પરમાત્માના. અને આવો ભાવ લઈને રાત્રિએ સુઈ જાય પરમકુટીમાં. વહેલા સવારે જાગી જાય, સ્નાન કર્યું સરયુ કિનારામાં. ત્યાર પછી સવારમાં પતિ પત્ની હસ્તિનાપુરમાં બજારમાં સૌ પહેલા જઈને ઊભા રહી જાય છે. અને હસ્તિનાપુરના માનવ આમ મેઘલી ભરેલી અને ભગવાન શ્રી કૃષ્ણના દર્શનના આશાએ બધા આવેલા અને લાનથી બધા ઊભા રહી ગયેલા હસ્તિનાપુરમાં બજારમાં. પરમાત્માને આવતા જોયા, રથ આવતો જોયો વિદુરજી કે સુલભા જો કે ભગવાન શ્રી કૃષ્ણનો રથ દેખાઈ રહ્યો છે, આવી રહ્યા છે. એકદમ સાઈડમાં ઉભી રહી જા, નકર આપણને દર્શન નહીં થાય. ધીરે ધીરે રથ નજીક આવે છે અને જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે વિદુરજીને જોયા મિત્રો અને સુલભાને જોઈ, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ વિદુરજીને બોલાવી રહ્યા છે, કાકા કાકા કહી રહ્યા છે. અને વિદુરજીની આંખ બંધ થઈ ગઈ. ભગવાનનું ચિત્ર હૃદયની અંદર લઈ લીધું અને આંખ બંધ કરી દીધી. અને રથ નીકળી ગયો અને સૌ નાગરિકો ઉભા હતા, બધા નોખા નોખા પડી ગયા. બજારમાં કોઈ નહીં, પતિ પત્ની હતા. ત્યારે સુલભા કહી રહ્યા છે કે સ્વામિનાથ આંખ ઉગાડો, પ્રભુ તો ક્યારના જતા રહ્યા. તારે વિદુરજી આંખ ઉગાડે છે, જોયે છે. હા કે સુલભા એ લે કે હું રાજ્યમાં જાઉં, તું આપણે પરમકુટીએ જા, શું પ્રભુ વાતાવરણ કરે છે હું જોઉં. ત્યારે વિદુરજી રાજ્યમાં આવે છે અને રાજની જે દરબારીઓ બધા બેઠા છે, આમ કંસારી પ્રાણી છે. ભગવાન શ્રી કૃષ્ણને આસન આપ્યું અને ધૃતરાષ્ટ્ર બેઠા છે, દુર્યોધન બેઠા છે, ઘણા મુખ્ય આગેવાનો બેઠા છે, કર્ણ, આ બધા ઘણા આગેવાનો હતા, બધા બેઠા છે. ત્યારે ધૃતરાષ્ટ્ર એક પ્રશ્ન પૂછે છે, કૃષ્ણ આવવાનું કઈ શું મહત્વ છે? અહીં હસ્તિનાપુર આવવાનું શું અમારું કામ પડ્યું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાંભળો ધૃતરાષ્ટ્ર, હું એક કાર્ય માટે આવ્યો છું અને જણાવવા માટે આવ્યો છું. આ તમારા ભાઈઓમાં જે ઝઘડો ચાલે છે હસ્તિનાપુરના ગાદી રાજના કારણે, એની સંધિ માટે આવ્યો છું. તો એની માટે હું તમને જણાવવા માટે આવ્યો છું. તો મિત્રો આપણે આગળ વિશે જાણવી કે આ વિષય લાંબો ઘણો છે, એના કારણે આપણે તો આ વિડીયો સાંભળજો, સબસ્ક્રાઇબ કરજો, ફોલો કરજો મિત્રો. હરિનારાયણ, હરિ કૃષ્ણ.